નવા વર્ષથી ભાવનગરમાં ફરી દોડશે 40 હાઈટેક સિટી બસ. ભાવનગર શહેરમાં છેલ્લા ઘણા લાંબા સમયથી સિટી બસ સેવા બંધ રહેતા શહેરીજનોને ના છૂટકે રિક્ષા સહિતના ખાનગી વાહનોમાં મુસાફરી કરવી પડી રહી હતી. સિટી બસની અછતને કારણે રોજિંદા મુસાફરો, વિદ્યાર્થીઓ, કર્મચારીઓ અને વડીલોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. આ વચ્ચે ભાવનગરના શહેરીજનો માટે રાહતના અને ખુશીના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા ભાવનગર શહેરને કુલ 100 ઇલેક્ટ્રિક બસોની ફાળવણી કરવામાં આવી છે. તે પૈકી પ્રથમ તબક્કામાં 40 ઇલેક્ટ્રિક બસો નવા વર્ષમાં કમૂરતા બાદ રસ્તા પર દોડાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ફાળવણી અંતર્ગત 40 બસોમાંથી 30 ઇલેક્ટ્રિક બસો ભાવનગરના નવનિર્મિત સિટી બસ ડેપો ખાતે આવી પહોંચી છે, જ્યારે બાકીની બસો ટૂંક સમયમાં પહોંચવાની શક્યતા છે. ઇલેક્ટ્રિક બસોના આગમનથી શહેરના જાહેર પરિવહન વ્યવસ્થાને નવી દિશા મળશે તેમજ પ્રદૂષણમાં ઘટાડો થશે. સિટી બસ સેવા ફરી શરૂ થતાં શહેરીજનોને સરળ, સસ્તી અને સુવિધાજનક મુસાફરીની સુવિધા મળશે. લાંબા સમયથી બંધ રહેલી સિટી બસ સેવા પુનઃ શરૂ થવાને લઈને શહેરમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.